વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલ બંસીધર કોમ્પ્લેક્સની સામે આવેલ તોતિંગ વટ વૃક્ષનું પાલિકા દ્વારા નિકંદન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલા બંસીધર કોમ્પ્લેક્સની સામે વર્ષો જૂનું ઉનાળામાં છાંયડો આપતું તોતિંગ વડ વૃક્ષનું પાલિકા દ્વારા સ્ટ્રીમિંગ કરવાની જગ્યાએ તેનું નિકંદન કરવામાં આવતા સ્થાનિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. એક બાજુ પાલિકા તંત્ર દ્વારા વરસાદના પહેલા વરસાદી કાંસની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ કામગીરીને નડતરરૂપ રહેતા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર દ્વારા અગાઉ આ વૃક્ષ ટ્રીમ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી, તેમ છતાં પણ વિકાસની સીમા વટાવીને પાલિકા તંત્ર દ્વારા આ વૃક્ષનું નિકંદન કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ તથા સ્થાનિકો દ્વારા પાલિકા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપવામાં આવી છે અને વહેલી તકે આ પ્રકારની કામગીરી અટકાવવી જોઈએ. ભર ઉનાળે છાંયડો આપતા વૃક્ષોનું નિકંદન ના થવું જોઈએ તેમજ રોડનું વાઇડનિંગ કરવાની કામગીરી પણ યોગ્ય રીતે થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.